ભારત એ શ્રદ્ધા અને આસ્થાનો દેશ છે, જ્યાં કણેકણમાં ચમત્કાર અને પરંપરા વણાયેલી છે. આજે અમે તમને એક એવા સ્થળે લઈ જઈ રહ્યા છીએ જે માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પણ માનવતા અને કોમી એકતાનું જીવતું જાગતું ઉદાહરણ છે. ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર વસેલું નાનકડું ગામ પ્રતાપપુરા, જે આજે પીરની જાળ તરીકે દુનિયાભરમાં જાણીતું છે. 700 વર્ષ જૂનો ઇતિહાસ, એક જાદુઈ વૃક્ષ અને હિન્દુ મુસ્લિમ એકતાની અનોખી મિસાલ. ગુજરાત અને રાજસ્થાનની સરહદ જ્યાં મળે છે, ત્યાં પવનમાં એક અલગ જ શાંતિ અને શ્રદ્ધાનો અહેસાસ થાય છે. આ છે પ્રતાપપુરા ગામ. ભલે વહીવટી દ્રષ્ટિએ આ ગામ નકશા પર એક બિંદુ હોય, પણ શ્રદ્ધાળુઓ માટે આ આસ્થાનું કેન્દ્ર છે. અહીં બિરાજમાન છે દાદા અબન શાહ, એક એવા સંત જેમણે સદીઓ પહેલાં પ્રેમ અને ભાઈચારાનો છોડ રોપ્યો હતો, જે આજે એક વિશાળ વટવૃક્ષ બનીને કરોડો લોકોને છાંયડો આપી રહ્યો છે. દર વર્ષે ચૈત્ર સુદ બીજ આવે એટલે અહીં આખું લશ્કર ઉમટી પડે છે. जी हाँ, आप आए हो दरगाह पीर की जाल। ये गुजरात और राजस्थान बॉर्डर के पास में है। प्रतापपुरा गांव और सांचौर तहसील से 6 किलोमीटर दूरी पर है। पीर की जाल दरगाह पे सालाना उर्स चैत्र शुद्ध दूज को नाम 10 दिन चलता है और इस उर्स के अंदर हिंदू मुस्लिम सिख ईसाई सभी धर्म के लोग आते हैं और अपनी दिल की आस्था से बाबा के दुआएं करते हैं। देश के लिए अमन चैन सब अपनी दुआएं रखते हैं। जी हाँ, यहाँ पे जो लोग आते हैं अपनी आस्था के साथ, और जिनको कोई जादू टोना या कोई किसी आत्मा की जैसे भूत प्रेत की कोई ऐसी लगन होती है, तो उस हिसाब से वो श्रद्धा के साथ आते हैं। और ये जो पीर की जाल का एक विशाल पेड़ है, और उस श्रद्धा के साथ उस जाल के पेड़ के पत्तों को वो खाते हैं और उस अपने मन के हिसाब से मन्नत के साथ यहाँ रहते हैं। और फिर उसके बाद बाबा के हुक्म से उनका जो भी ये बीमारी वगैरह होती है वो उससे उनको शिफा मिलती है। जी हाँ, यहाँ दरगाह पीर की जाल का उर्स सालाना उर्स 20 मार्च से 30 मार्च तक चला, और यहाँ पे कमेटी व्यवस्था की ओर से हमारे तमाम आने वाले जायरीनों के लिए पानी की, बिजली की, चिकित्सा की सब व्यवस्था उपलब्ध है। और दोनों टाइम लंगर की भी उपलब्ध व्यवस्था है और ठहरने के लिए भी सुविधा है। हमारे खादिम परिवारों के लिए भी खेतों में टेंट वगैरह बांधे हुए, और सर जो भी आने वाले जायरीन हैं उनके लिए सही सुविधा उपलब्ध है। 10 દિવસ સુધી ચાલતો આ ભવ્ય મેળો એવું છે જ્યાં ધર્મના ભેદભાવ ઓગળી જાય છે. નથી અહીં કોઈ હિન્દુ, નથી કોઈ મુસ્લિમ કે નથી કોઈ શીખ કે ઈસાઈ. અહીં માત્ર શ્રદ્ધાળુ હોય છે. માથે ટોપી હોય કે કપાળમાં તિલક, દરેકની આંખમાં દાદાના દર્શનની પ્યાસ હોય છે. મારું નામ ગનીભાઈ મુસલા, ગામ જડિયાલી, તાલુકો લાખણી, જિલ્લો બનાસકાંઠા. અમારે વર્ષોથી દરગાહમાં દાદા અબન શાહ પીરની જાળ એમનો મેળો ભરાય છે. વર્ષોથી, સાલોથી અમારે બાપ દાદા આવતા, અમે પણ આવીએ છીએ. બહુ આલિશાન મેળો, હિન્દુ મુસ્લિમ હર સમાજની પબ્લિક આવે છે. સુખ શાંતિથી મેળો આવી જાય છે. અમારી દરગાહના કમિટી, અમારે અધ્યક્ષ મહેબૂબ શાહ, એમની ટીમ, અમે 8-10 દિવસ એમનો મેળાની જે બને અમારાથી એની સેવા કરીએ છીએ અને ખૂબ સુખ શાંતિથી અમારો મેળો ઉજવાય છે. અને હિન્દુ મુસ્લિમ કોઈ એવો નહીં કે આ નથી પબ્લિક. દૂર દૂરથી મહેસાણા, અમદાવાદ, जैसलमेर, फलोदी, क्या नहीं क्या थी मानसू बताए आवे से। मेरा नाम सिंगर सुमित्रा मालिया है। तो मैं भी इधर आई अबन शाह दादे की दरगाह पे। तो हर साल यहाँ पे मेले लगता है और हर हिंदू मुस्लिम यहाँ पे आते हैं। तो हम भी हर साल पे यहाँ पे आते हैं। 36 लोग यहाँ पे, 36 कौम मतलब आती है यहाँ पे। तो कोई भेदभाव नहीं है और हमें बहुत अच्छा लगा यहाँ पे आके। और हमारे साथ ये गनी भाई है जो यहाँ पे कार्य करता है। આ મેળા અને આ સ્થળની પાછળ એક આશ્ચર્યજનક ઇતિહાસ છુપાયેલો છે. લોકવાયકા મુજબ આજથી આશરે 700 વર્ષ પહેલાં દાદા અબન શાહ અહીં પધાર્યા હતા. કહેવાય છે કે એક સવારે તેમણે દાતણ કર્યા બાદ તે દાતણને શ્રદ્ધાપૂર્વક જમીનમાં રોપ્યું હતું. કુદરતનો કરિશ્મા તો જુઓ, એ સૂકું લાકડું જમીનમાં જળ પકડી ગયું અને જોતજોતામાં એક વિશાળ ઝાડના વૃક્ષમાં પરિવર્તિત થઈ ગયું. આજે આ સ્થળ પીરની ઝાડ તરીકે ઓળખાય છે. આ માત્ર એક વૃક્ષ નથી, પણ અનેક લોકો માટે સંજીવની છે. માન્યતા છે કે આ વૃક્ષના પાંદડા ખાવાથી અસાધ્ય રોગો મટી જાય છે. શ્રદ્ધાળુઓ દૂર દૂરથી અહીં પોતાની બીમારીઓના ઇલાજ માટે આવે છે. એટલું જ નહીં, જે દંપતીઓની સંતાન છે તેઓ દાદાની દરગાહ પર પુત્ર પ્રાપ્તિની બાધા રાખે છે અને કહેવાય છે કે દાદા કોઈને ખાલી હાથે પાછા નથી મોકલતા. बिल्कुल
એ હકીકત છે કે જે નિસંતાન હોય અને એ શ્રદ્ધાપૂર્વક જાળના 2 પત્તા ખાઈ લે છે તો એને પણ ઓલાદ થાય છે અને પછી અહીંયા માનતા ઉતારવા આવે છે. જે બાળકોને મીઠાઈથી, ગોળથી, સાકરથી, ટોપરાથી જેવી રીતે માનતા રાખેલ હોય એવી રીતે આ લોકો અહીંયા આવીને તોલે છે અને માનતા ઉતારવા આવે છે. અને 10 દિવસના મેળાની અંદર ઓછામાં ઓછી 3 લાખથી 4 લાખ જેવી પબ્લિક આવતી હશે. આ દરગાહ દાદા અબન શાહે આજથી 700 વર્ષ પહેલાં અહીંયા રોકાયા હતા અને તે ટાઈમ અહીંયા જંગલ હતું. તે ટાઈમ એમને દાતણ કરી અને અહીંયા રોપ્યું હતું. એમને આજ એક વિશાળ વૃક્ષ ઊભું છે, તેમની નીચે એમની સમાધિ છે અને હરેક ધર્મના અહીંયા લોકો આવે છે અને એમને જાલના પત્તા ખાયાથી એમને જેમની કંઈ औलाद વગેરે નહીં થતી તે એમની મુરાદો પૂરી થાય છે. પ્રતાપપુરાનું આ દ્રશ્ય દુનિયાને શાંતિનો સંદેશ આપે છે. અહીં કવાલીના સૂરોમાં રામ અને રહીમ બંનેનો પડખો સંભળાય છે. આ મેળો છે એ સાબિતી કે ભક્તિને કોઈ સરહદ કે ધર્મની દિવાલ નથી રોકી શકતી. પ્રતાપપુરાની આ પીરની ઝાડ માત્ર એક વૃક્ષ નથી પણ એક એવી અતૂટ શ્રદ્ધાની ડાળી છે જેણે હજારો લોકોના જીવનમાં આશાના ફૂલો ખીલવ્યા છે. દાદા અબન શાહના આશીર્વાદ સૌ પર બની રહે અને ભારતની આ કોમી એકતા અંકબંધ રહે તેવી જ પ્રાર્થના. સુરેશ ગલચર, DNR ન્યૂઝ, ધાનેરા.